રમઝાન ઉલ મુબારકના પવિત્ર મહિનામાં સુરત શહેરે કોમી એકતાનો એક સુંદર અને અનોખો નજારો રજૂ કર્યો. ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા કમેલા દરવાજા બ્રિજ નીચે એક વિશાળ ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર રમઝાન મહિનો દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. સૂર્યાસ્તના સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો એકસાથે ખજૂર અને ફળથી પોતાનો રોજો ખોલ્યો અને એકબીજાને ખજૂર ખવડાવી. આ પ્રસંગે સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાનો એવો માહોલ જોવા મળ્યો જેણે હાજર રહેલા દરેક વ્યક્તિના મનને સ્પર્શી ગયો. એસોસિએશન પ્રમુખ અયુબ શેખે આ પહેલ અંગે જણાવ્યું કે રમઝાન ફક્ત રોઝા રાખવાનો જ નહીં પરંતુ શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશ આપતો મહિનો છે. અમે આ સંદેશને સમગ્ર સમાજ સુધી પહોંચાડવા માટે ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. આવા કાર્યક્રમોથી સમાજમાં એકતા વધે છે. અમે બધા એક છીએ અને દરેક ધર્મનો આપણે આદર કરવો જોઈએ. અમારા મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઇફ્તાર કરી તે યાદગાર બની રહેશે. સુરત શહેરમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના પ્રયાસની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. સામાજિક કાર્યકર્તાઓ અને અન્ય સંસ્થાઓએ પણ આ પહેલને સલામ કરી છે અને અન્ય લોકો માટે તે પ્રેરણારૂપ બની હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં દેશમાં અમન, ચેન, શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે તમામ ધર્મના લોકોએ સાથે મળીને વિશેષ પ્રાર્થના કરી.